મિત્રો તમને મારી પાછળ જે આ લોકેશન દેખાય છે આવું સરસ મજાનું, એ ગિરનાર નથી, આબુ નથી કે ગોવા નથી, આપણા રાજકોટ થી ખૂબ જ પીતી નથી પીતી ચા. અને જો તમારા ઘરની આજુબાજુ કે તમને એવી કોઈ જગ્યાએ હોય કે આ મંદિર સારું છે અને બહુ મજા આવે એવી જગ્યા છે તો કોમેન્ટ કરીને જણાવજો. અમે हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग. कैसे हो आप सब? अच्छे ही होंगे. मेरे इस नए ब्लॉग में आप सभी का हार्दिक हार्दिक स्वागत है. तो मोट गए कृष्णा, जय श्री कृष्ण. प्ले हाउस में जाना है ना? नाश्ता में શું લઈ જાઈશ? શું લઈ જવાનું? કેક લઈ જવાની? તો શું થાય કેક લઈ જાવ તો? મેડમ ખીજાય મને. મેડમ ખીજાય ને? उठो, કેમ નાટક કરતી है? जय श्री कृष्ण. ट्यूशन में जाऊ छे ने? चलिए, कृष्णम हो गया है तैयार. ताली मार दो. ताली तो मारो. इन्हें अच्छे से मारो ताली. हाँ, ट्यूशन जाना है ना? हाँ, ट्यूशन जाना है ना? क्या आता बाता बतू? તારે ક્યાં જવાનું? પ્લે હાઉસ છે. તો તે તિલક નો કર્યું સરખું? આમ ચાંદલો કર્યો. વાહ. અને તે તિલક કરી લીધું. વાહ, बहुत बढ़िया. चलो चप्पल पहनो, शूज पहनो. शूज पहन लो, फिर हम जाते हैं ट्यूशन. हाँ, तो चलिए गाइस, हम इन दोनों को छोड़ने जा रहे हैं प्ले हाउस तक. ચાલો, તો આપણે બહાર જવું છે. જાય પણ ઘડી કરીને જો છોકરાઓ મૂકીને આવ્યા. આ તો પણ એક કામ કર, પેલા માથું ઓળ લે. નથી ઓળવું હજી કુછ કાઢવાનું એમને પડ્યું જ બધું. આ તો માથું બાથું ઓળ લ્યો, પછી આપણે કેક જાશું. હા. અને અત્યારે શું કરસ? અત્યારે જો કપડા બધા ભેગા કરું છું, રસોઈ કરવી છે, કચરા પોતા કરવા છે, ઘણું બધું કામ છે, પછી બહાર જવાનું. ઓકે, જો કેટલા કપડા ધોવાના છે, પણ હું નહીં ધોઉં, મશીન ધોય. હા. મારી પાછળ દેખાઈ રહ્યું છે એ કોઠારિયામાં આવેલું રણુજાનું મંદિર છે. એ જ રોડ કોઠારિયા રોડ પર જવાનું છે. સીધે સીધા આગળ ખોખડદર ગામ આવશે, એના પછી લોઠડા ગામ આવશે, ત્યાંથી આવશે ભાયાસરનું પાટિયું. તો મિત્રો, લોઠડા ગામથી ભાયાસરનું પાટિયું આવશે, ત્યાં તમને બોર્ડ દેખાઈ જશે. ત્યાંથી ડાબી બાજુ વળી જવાનું છે અને સીધે સીધું આયલું જવાનું છે. રોડ બતાવી દો. તો ચાલો સાથે. તો ચાલો મિત્રો, ફાઇનલી ભાયાસરના મંદિરે પહોંચી ગયા છીએ. આ ભાયાસરનું મંદિર છે, સરસ મજાનું. ના મસ્તી કરું, આ ભાયાસરનું મંદિર નથી, રસ્તામાં એક નાનું મંદિર બીજું આવ્યું છે. ભાયાસરનું મંદિર હજી આગળ છે. હાલો હજી ભેગા. તો ફાઇનલી અમે ભાયાસર મંદિરે પહોંચી ગયા છીએ. સરસ મજાનું મંદિર છે, તમને દેખાડીએ. જો અમારી પાછળ જે મંદિર છે એ ભાયાસરનું મંદિર છે અને એકદમ શાંતિવાળું મંદિર, એકદમ શાંતિવાળું વાતાવરણ છે અહીંયા. તમે અહીંયા શ્રાવણ મહિનો આવે છે તો જમવાનું પણ લઈને આવી શકો છો અને ફરવા પણ આવી શકો. એવી સરસ મજાની વ્યવસ્થા છે અહીંયા, તમે જુઓ. મહાદેવનું મંદિર છે, એકદમ સરસ મજાનું. તમે અહીંયા આવશો ને એટલે એકદમ શાંતિ અને સુકૂનનો અહેસાસ થવાનો છે. જય મહાદેવ, શંભુ ભોળેનાથ. તો ચાલો મિત્રો, તમને અહીંના મહાદેવના દર્શન કરાવીએ. બોલો નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર.
જો આ ભાયાસરનું મંદિર છે અને આ ભાયાસરના મહાદેવ દાદા છે. અહીંયા એકદમ રમણીય શાંતિપૂર્ણ વાતાવરણ છે અને આ મંદિર તમે જુઓ. આ મંદિરમાં 10-15 મિનિટ બેઠા હોય ને તો એકદમ શાંતિ મજા જ આવ્યા રાખે. ચાંદીની છે ને શિવલિંગ? હા, વાહ. જો મિત્રો, આ તમને જે શિવલિંગ દેખાય છે ને એ ચાંદીની શિવલિંગ છે આખી. તો સરસ મજાનું ગલું આવી ગયું છે, નાનકડું એવું. બટકું નહીં પર ને? અરે વાહ. તો જો મિત્રો, અહીંયા આગળ ટેકરી છે સરસ મજાની, ત્યાં જાય છે. અહીંયા પેલા પગથિયા નતા, હવે પગથિયા થઈ ગયા છે ટેકરી ઉપર જવાના. તો જાય છે. ચડી શકીશ ને ટેકરી ઉપર? ચડી શકીશ, તો સેન્ડલ બહુ મોટા. સેન્ડલ મોટા? હાલો. હું ગિરનાર નો ચડી. હે? હું ગિરનાર નો ચડી. ગિરનાર નો ચડી શકે? એકવાર ચડ્યા. હા, એનર્જી ડાઉન થઈ ગઈ ને? હા. હા મિત્રો, તમને મારી પાછળ જે આ લોકેશન દેખાય છે આવું સરસ મજાનું, એ ગિરનાર નથી, આબુ નથી કે ગોવા નથી. આપણા રાજકોટ થી ખૂબ જ નજીક 15 થી 16 કિલોમીટરના અંતરે જ આવેલું સરસ મજાનું રમણીય લોકેશન છે. અહીંયા આવશો એટલે તમને મજા જ આવ્યા રાખવાની છે એવું હિલ સ્ટેશન છે આ. તમે એકવાર લોકેશન જોવો એનું. માત્ર 15 થી 16 કિલોમીટર રાજકોટ થી. તમે જમવાનું લઈને, હમણાં શ્રાવણ મહિનો આવે છે, જમવાનું લઈને અહીંયા પહોંચી જ જાજો ફેમિલી સાથે. મજા જ આવ્યા રાખવાની છે. અને એમાં થોડુંક ચોમાસા જેવું વાતાવરણ હોય, ઝરમર ઝરમર વરસાદ આવતો હોય એટલે મજા જ આવ્યા રાખે. તો મિત્રો, વરસાદ થોડોક ચાલુ થયો છે, ઝરમર ઝરમર છાંટા આવવાના ચાલુ થયા છે અને બહુ મજા આવે છે. એવો આનંદ લઈ છે ને એમ થાય છે કે વાહ, આહા, શાંતિ અને સુકૂન તો અહીંયા જ છે ભાઈ. તો મિત્રો, આ છે આપણું ભાયાસર ગામ. ભાયાસર ગામમાં મહાદેવનું મંદિર છે સરસ મજાનું. અને અહીંયા પવન એવો આવે છે કે આ હાથમાંથી ફોન જલાતો નથી. ફોન એ ધક 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 થાય એવો સરસ મજાનો પવન આવે ભાઈ. એવો પવન આવે ને કે વાત જવા દો. અને લોકેશન ની તો હું શું વાત કરું. આહા, જો પવન આવે ફોન એ આખો આમ થાય મિત્રો. ને જો વા નિરાલી બેઠી બેઠી ફોટા પાડે. એ કેટલાક ફોટા પાડવાના? તો રીલ બનાવો. ઠીક, સરસ, લ્યો. એટલે બહુ મજા આવી રહી છે ગાઈસ, બહુ અતિશય આનંદ થાય એવી થાય કે ના, આહા, મજા જ આવી રાખે. તો મિત્રો, હું આ ટેકરી ઉપર ચડીને બેઠો હતો ને વરસાદે કરી ભાઈ દેવા વાળી, એટલે હવે અમે નીચે ભાગી છીએ. પણ સાચે લોકેશન જોરદાર. વરસાદ આવ્યો હો ભાઈ, વાહ વાહ વાહ. તો ચાલો આપણે નિરાલીને પૂછી કે એને કેવી મજા આવી અહીંયા આપણે આવ્યા તો. કેવી મજા આવી? મને બહુ જ મજા આવી. તો તમે બધા અહીંયા આવજો. હમણાં શ્રાવણ મહિનો આવે છે તો તમે વનભોજન કરવા આવી શકો. અને બહુ જ મજા આવે એવું છે ને ફરવા જેવું અને શાંતિવાળું વાતાવરણ છે. જમવાનું બધી છે નહીં, બેસીને જમાય એવું. હા, બહુ મસ્તીનું છે. જો તમને મજા આવે ત્યાં જમવા બે હગો, વાં જમવા બે હગો, વાં બે હગો, વાં નીચે. તમે ચોમાસાની હવે ચિંતા નથી, નીચે છાપરાને એવું નાખી દીધું છે એટલે ચોમાસું વરસાદ આવે તોય ઉપાધિ જેવું કાંઈ છે નહીં. તો ચાલો હવે જાશું. હાલો હવે જઈએ. હા. તો મિત્રો, તમે ભાયાસરના આ મંદિરે આવેલા હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે અહીંયા કેવી મજા આવે એવું મંદિર છે. અને જો ન આવ્યા હોય તો જરૂરથી જરૂર તમારા ફેમિલી સાથે, મિત્રો સાથે અહીંયા પધારજો. અને જો તમારા ઘરની આજુબાજુ કે તમને એવી કોઈ જગ્યાએ હોય કે આ મંદિર સારું છે અને બહુ મજા આવે એવી જગ્યા છે તો કોમેન્ટ કરીને જણાવજો. અમે ત્યાંનો પણ વિડીયો બનાવવા પધારશું અને ચોક્કસથી આવશું. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એ મંદિરનું એડ્રેસ અને એ જગ્યા કઈ છે એડ્રેસ જણાવી દેજો, એટલે અમે ત્યાં પણ વિડીયો બનાવવા આવશું. તો ચાલો મિત્રો, અમે ત્યાંથી થઈ ગયા છીએ રિટર્ન અને હવે અમે હોટલે ચા પાણી પીવા ઊભા રહ્યા છીએ. ને એમાં ચા પીતી નથી. નથી પીતી ચા? કેમ નથી પીતી? નથી હે? મજા નથી આવતી. મજા નથી આવતી? એના વગર કાંટું કેમ ચડે?
ચડી ગઈ છે. ચડી ગઈ. બે કપ લે. કપ બે. ચાલો સરસ મજાની ચા આવી ગઈ છે. હવે ચા પીશું અને સાથે ખાશું પાવ.